જય શ્રી કૃષ્ણ મિત્રો, મહાદેવ હર. મિત્રો, આજે તમારી સમક્ષ નક્ષત્રનો આપણા શાસ્ત્રમાં ખૂબ જ મહત્વ ગણવામાં આવેલ છે. કયા નક્ષત્રમાં જન્મ થયો હોય તો કયા દેવની પૂજા કરવી જોઈએ. જો તમારો જન્મ શતભિષા નક્ષત્રમાં થયો હોય તો તમારે પ્રતિ દિવસ વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ. ઓમ મહાવિષ્ણવે નમઃ આ મંત્રની પ્રતિ દિવસ 2 માળા કરવી જોઈએ. વિષ્ણુ સહસ્ત્રનો પાઠ અવશ્ય કરવો જોઈએ. જો તમારો જન્મ પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર અથવા ઉત્તરા ભાદ્રપદ નક્ષત્રમાં થયો હોય તો તમારે પ્રતિ દિવસ ગાયત્રી મંત્રની 2 માળા કરવી જોઈએ. જો તમારો જન્મ રેવતી નક્ષત્રમાં થયો હોય તો તમારે શિવજીની ઉપાસના કરવી જોઈએ. ઓમ નમઃ શિવાય મંત્રની પ્રતિ દિવસ 2 માળા કરવી જોઈએ અને શિવજી ઉપર દૂધનો અભિષેક કરવો જોઈએ. મિત્રો, આવી જાણકારી તમારી સમક્ષ હું ડોક્ટર રહીશ. આ ચેનલને એકવાર સબસ્ક્રાઇબ, લાઈક અને શેર અવશ્ય કરજો. જય શ્રી કૃષ્ણ.